જય માતાજી. વાગ્યા છે ત્યારે 3 ને હવે સોમનાથ તરફ જવાનું છે. ઘેલા સોમનાથ પંચાળમાં, જ્યાં ઘેલો વાણિયો 7 દિવસ માટે ધડથી લડ્યો હતો માથા વગર. એ જગ્યાએ જ આવી છે. પંચાળનો ઇતિહાસ હું તમને થોડો ઘણો દેખાડીશ. અને જોવો લોકેશન ત્યાંનું. થોડોક મજરો વરસાદ ચાલુ છે અત્યારે, તો પહોંચી જવું. અને ત્યાંનો મેળો છે, લોક ભાતીગળ મેળો તમને દેખાડું. જોવો હાલો, જોજો ઇન્ટ્રો જોજો, એડિટિંગ જોજો, મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ જોજો, અને પછી કોમેન્ટ કરજો કેટલી મજા આવે. 100 રૂપિયામાં આમ જો મિત્રો રમકડા. વાસણ આનું શું આવે? વાસણ આ 200 રૂપિયાનું બહુણી 120. ક્યાં? આ બધું રસોડાનું છે. તો મિત્રો હવે સોમનાથ ઘેલા સોમનાથ તરફ આવી ગયા છીએ. હાલો મંદિરે દર્શન કરવા જ આવી, અને હું તમને પણ દર્શન કરાવીશ. જો મિત્રો, મેં તમને કીધું હતું ને, ઘેલો વાણિયો જે 7 દિવસ સુધી ધડ સાથે લડ્યા હતા, એનો ઇતિહાસ હું તમને બતાવું. મોહમ્મદ જાફરે વેરાવળ સોમનાથના જ્યોતિર્લિંગ પર ચડાઈ કરી સમયે હીરા ગરજી, વેજલ ભટ્ટ, મેહુર ભરવાડ. તો મિત્રો, મિનલ દેવીનું મંદિર છે ઉપર ટેકરી ઉપર. તો અમે 100 પગથિયા, થોડુંક 100 પગથિયા ઉપર છે કાંક ચડી છે, બરોબર. હાલો ત્યાંનું હું રિવ્યુ બતાવું. તો મિત્રો, તમે હવે થોડુંક રિવ્યુ જોઈ લો, વ્યૂ સારા જોઈ લો ત્યાં નાસ્તો, બરોબર. મિત્રો આપણા વ્યુઅર અહીંયા મળી જાય, સબસ્ક્રાઈબર. હવે ભાઈ એમ કે અમે તમારો વિડીયો રોજ જોઈએ છીએ ઘણા ટાઈમ. કેવો કેમ પણ આપણે વિડીયો કેવાય
તમે શું કામ કરો? ઠીક, ભણો છો. કયું ગામ? સરખા. હું મારા મામાનું ગામ છે. તો મિત્રો હાલો આપણે ઘેલા સોમનાથના મંદિરના દર્શન કરી લીધા, મેળો જોઈ લીધો અને બધા વ્યૂ તમને બતાવી દીધા. હું અહીંયા વ્લોગ પૂરો કરું છું ને હવે આપણે નવા વ્લોગમાં મળીશું આગળ. બહુ સારો વ્લોગ બનાવશું હજી.